નમસ્કાર. જો તમે ગુજરાતમાં આરટીઈ હેઠળ વર્ષ 2026-27માં તમારા બાળકને ધોરણ 1માં મફત પ્રવેશ અપાવવા માંગતા હોવ તો આ માહિતી ખાસ તમારા માટે છે. ચાલો અરજીથી લઈને એડમિશન સુધીની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે ને કે ધોરણ 1માં બાળકને ફ્રીમાં એડમિશન મળે કઈ રીતે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. ચાલો સૌથી પહેલાં એ વાત કરીએ કે આ યોજના માટે અરજી કરી કોણ શકે છે. જુઓ, આના માટે બે મુખ્ય શરતો છે જેને આપણે પાત્રતાના બે દરવાજા કહી શકીએ. એક છે કુટુંબની આવક અને બીજું છે બાળકની ઉંમર. આ બંને શરતો પૂરી થવી જ જોઈએ. તો પાત્રતા માટેના બે મુખ્ય નિયમો છે. પહેલું છે કુટુંબની વાર્ષિક આવક કેટલી છે અને બીજું છે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ. ચાલો આ બંનેને જરા બારીકાઈથી સમજીએ. અહીંયા છે ને એક બહુ મોટો અને બહુ જ મહત્વનો ફેરફાર થયો છે. ધ્યાનથી સાંભળજો. સરકારે હવે ગામડું હોય કે શહેર એ ભેદભાવ જ કાઢી નાખ્યો છે અને આવક મર્યાદા વધારીને સીધી 6 લાખ રૂપિયા કરી દીધી છે. ટૂંકમાં કહીએ તો જો તમારા આખા પરિવારની વર્ષની આવક 6 લાખ કે એનાથી ઓછી હોય તો બસ તમે અરજી કરવા માટે લાયક છો. ઓકે, આવકની વાત તો થઈ ગઈ. હવે બીજો નિયમ છે ઉંમરનો. અને આ ખાસ યાદ રાખજો, 1 જૂન 2026ના રોજ તમારા બાળકની ઉંમર 6 વર્ષ પૂરી થયેલી હોવી જ જોઈએ. આ તારીખ બહુ જ અગત્યની છે, એટલે એમાં કોઈ ભૂલ ના કરતા. સારું, માની લો કે તમે આવક અને ઉંમર બંને શરતો પૂરી કરો છો, તો પછી શું? સરકાર બધી અરજીઓને એક ખાસ લાઇનમાં ગોઠવે છે, જેને કહેવાય અગ્રતાક્રમ. આનાથી એ નક્કી થાય છે કે કોને પહેલો ચાન્સ મળશે. ચાલો જોઈએ આ ક્રમ શું છે. જુઓ, આ લિસ્ટમાં સૌથી પહેલો નંબર આવે છે અનાથ બાળકોનો. એમને સૌથી પહેલી પ્રાથમિકતા મળે છે. એના પછી આવે છે એવા બાળકો જેમને ખાસ સંભાળ અને રક્ષણની જરૂર છે, બાળમજૂરો, અને પછી ખાસ જરૂરિયાતવાળા બાળકો. આ આખો ક્રમ એટલા માટે જ બનાવ્યો છે કે સમાજના જે બાળકોને સૌથી વધુ જરૂર છે એમને શિક્ષણનો હક પહેલાં મળે. ચાલો હવે વાત કરીએ સૌથી કામની અને પ્રેક્ટિકલ. એ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ. છેલ્લી ઘડીએ દોડાદોડી ના કરવી હોય ને તો કયા કાગળિયા અત્યારથી જ તૈયાર કરીને ફાઇલમાં મૂકી દેવા, એનું લિસ્ટ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં બાળકના પોતાના કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? નોટ કરી લેજો. બાળકનો જન્મનો દાખલો, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એનું આધાર કાર્ડ. આ 3 તો જોઈએ જ. આ સિવાય જો તમારી કેટેગરી લાગુ પડતી હોય તો જાતિનો દાખલો, અમે જો બાળક આંગણવાડીમાં ભણ્યું હોય તો એનું સર્ટિફિકેટ પણ સાથે રાખવાનું. હવે વાલીના ડોક્યુમેન્ટ્સની વાત કરીએ. રહેઠાણના પુરાવા માટે તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ કે પછી લાઇટ બિલ પણ ચાલશે. વાલી તરીકે તમારું પોતાનું આધાર કાર્ડ તો જોઈશે જ. અને હા, આવકનો દાખલો, જે મામલતદાર કે ટીડીઓ ઓફિસમાંથી કઢાવેલો હોય. સાથે સાથે બેંકની પાસબુકની કોપી અથવા એક કેન્સલ ચેક, અને જો બીપીએલ કાર્ડ ધારક હો તો એનું પ્રમાણપત્ર પણ જોડી દેવાનું. અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો. જો તમે આંગણવાડીના કોટામાં અરજી કરવાના હો તો એક નિયમ છે કે બાળકે ઓછામાં ઓછા 2 વર્ષ ત્યાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. આના માટે તમારે અધિકારી પાસેથી સર્ટિફાઇડ પુરાવો પણ આપવો પડશે. તો જુઓ, કોણ અરજી કરી શકે એ સમજી લીધું. કયા કાગળિયા જોઈએ એનું લિસ્ટ પણ બની ગયું. તો હવે આગળ શું? ચાલો હવે જાણી લઈએ કે ફોર્મ ક્યારે ભરાશે અને છેલ્લી તૈયારી શું કરવાની છે, જેથી આ ગોલ્ડન ચાન્સ હાથમાંથી જતો ન રહે. આ તારીખ મગજમાં ફિટ કરી લો. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત મોટેભાગે એપ્રિલ 2026માં થશે. એનો મતલબ શું થયો કે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા માટે અત્યારે સારો એવો સમય છે. છેલ્લી ઘડીની રાહ ના જોતા આજથી જ કામે લાગી જાઓ. તો છેલ્લે આખી વાતનો સાર બસ આ એક જ સવાલમાં છે. શું તમારા બાળકના સારા ભવિષ્ય માટેનું પહેલું પગથિયું ચડવા તમે તૈયાર છો? શું તમારા બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે? યાદ રાખજો, સાચી તૈયારી જ આ તકને હકીકતમાં બદલશે. અમને આશા છે કે આ જાણકારી તમને ચોક્કસ કામ લાગશે.